થોડા સમયના વિરામ બાદ મેઘાએ ગત રાતથી પુનઃ શહેર જિલ્લામાં મન મૂકી વરસતા શહેરના રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારો તરબોળ થઈ ગયા હતા। ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે પવનના હળવા સુસવાટા સાથે મેઘાએ પુનઃ શહેરમાં એન્ટ્રી કરી હતી, જેના લીધે સમગ્ર શહેરમાં ઠંડકની લહેર પ્રસરી ગઈ હતી। મોડી રાતથી શરૂ થયેલ વરસાદ આખી રાત પડ્યો હતો। બીજા દિવસે પણ હળવા ઝાપટા ચાલુ રહ્યા હતા। આખી રાત ચાલુ રહેલા વરસાદના કારણે શહેરના રાજમાર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાના પણ બનાવો બનવા પામ્યા હતા, જેમાં નિઝામપુરા વાસણા રોડ, જૂની ભદ્ર કચેરી તથા સિયાબાદમાં નાના મોટા ઝાડ પડવાના બનાવો ફાયર બ્રિગેડમાં નોંધાયા હતા। વીતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 103 મિલીમીટર નોંધાયો છે, જ્યારે વડોદરામાં 46 મિલીમીટર નોંધાયો છે। અલબત્ત ગઈકાલે સમગ્ર શહેરના નગરવાસીઓ સૂઈ રહ્યા હતા, ત્યારે મેઘો આખી રાત જાગી મન મૂકીને સમગ્ર શહેર જિલ્લામાં વરસી રહ્યો હતો।